નમસ્કાર મિત્રો, આજની વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, ખરેખર આ વાર્તા સાંભળશો તો તમારા હોશ ઉડી જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો, ખરેખર ચોંકી જવાના છો। હું પિતા બની શકતો ન હતો, પરંતુ મિત્રો આ સચ્ચાઈ મેં ક્યારેય કોઈને કહી ન હતી। ડિસ્ક્લેમર: આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે, તો તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું અને કાલ્પનિક રીતે જ જોજો, અન્યથા ન જોતા, ઓકે મિત્રો? સમય જતાં પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે બધો જ દોષ મારી પત્ની પર જ આવવા લાગ્યો હતો અને મારી માને પણ લાગ્યું હતું કે ખામી તો હવે વહુમાં જ છે, અને એક દિવસ ગુસ્સામાં આવીને તેમણે તેને ઘર છોડવાનું કહ્યું હતું અને આ બધું જ હું જાણતો હતો અને છતાં ચૂપ રહ્યો, કારણ કે મારી અંદર સત્ય બોલવાની હિંમત જ ન હતી। અને સમય પસાર થતો ગયો હતો અને મારા બીજા લગ્ન થઈ ગયા હતા અને આમનામ જીવન આગળ વધતું ગયું, પરંતુ અંદર એક અજાણી ખાલીપો હંમેશા રહી જતો હતો। બીજી પત્ની આવ્યા પછી પણ થોડાક જ સમયમાં ઘરમાં બાળકોના મીઠા અવાજો ગુંજવા લાગ્યા હતા, એટલે કે બાળકો આવી ગયા હતા। બધા જ ખૂબ જ ખુશ હતા, પણ હું અંદરથી બેચેન હતો। હું પોતાને સમજાવવાનો પ્રયાસ કરતો હતો અને પણ હંમેશા એક જ સવાલ ઊભો થતો હતો: શું ખરેખર આ બધું મારું જ છે? અને આ શંકાએ મને મારી બીજી પત્નીથી પણ દૂર કરી દીધો હતો, અને ત્યાર પછી તેની આ નાની નાની વાતો પણ મને ખટકવા લાગી હતી, અને ધીમે ધીમે હું તેનાથી દૂર થતો ગયો હતો। અને ત્યાર પછી એવું થયું મિત્રો, એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। એક દિવસ બજારમાં અચાનક મારી પહેલી પત્ની સામાન લેવા આવેલી હતી। તે પહેલાંની જેમ જ શાંત લાગી રહી હતી। તેણે મારી આંખોમાં જોઈને ધીમેથી કહ્યું હતું કે જો તારે સચ્ચાઈ જાણવી હોય તો આજે રાત્રે મારા ઘરે આવજે, તને બધું જ ખબર પડી જશે અને તને બધું જ દેખાઈ જશે। તેની વાતમાં કંઈક એવું હતું કે હું રોકાઈ ન શક્યો અને રાત્રે તેના ઘરે પહોંચી ગયો હતો, અને ત્યાં જે સચ્ચાઈ સામે આવી હતી તેણે મારી આખી દુનિયા હલાવી દીધી હતી। મિત્રો, જો તમે સાંભળશો તો તમારી પણ આખી દુનિયા હલી જશે, પરંતુ મિત્રો આ બધી જ સચ્ચાઈ સમજવા માટે અને સાંભળવા માટે થોડુંક પાછળ જવું પડશે, એટલે કે ફ્લેશબેકમાં। મિત્રો, 7 વર્ષ પહેલાં હું બેફામ જીવન જીવતો હતો અને મિત્રો સાથે ફરવું, મોજ કરવી અને જવાબદારીઓથી દૂર રહેવું આ મારી દરરોજની આદત બની ગઈ હતી। દરરોજ એક જ સરખું અને એ જ કામ કરવાનું। એ સમયે મારા લગ્નની તૈયારી ચાલી રહી હતી, પણ મને તેમાં રસ ન હતો। એક દિવસ અમે પહાડી વિસ્તારમાં ફરવા માટે ગયા હતા અને ત્યાં એક ગંભીર અકસ્માત થયો હતો। મારો પગ લપસી જવાથી હું નીચે પડી ગયો હતો અને મને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ ત્યારે સદનસીબે હું હોસ્પિટલે પહોંચી ગયો હતો। પરંતુ એ ઘટના મારા જીવનમાં ઊંડો પ્રભાવ છોડી ગઈ હતી, અને થોડા સમય પછી મારા સંસાર સાથે લગ્ન થઈ ગયા હતા, અને તે ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની છોકરી હતી, અને ખૂબ જ શાંત અને ખૂબ જ સુંદર પણ હતી। તેણે ઘર સંભાળી લીધું, પણ 1 વર્ષ બાદ કોઈ ખુશખબર ન હતી। તપાસમાં સના બરાબર હતી, પરંતુ મેં ક્યારેય મારી તપાસ કરાવી જ ન હતી, અને આ મારી સૌથી મોટી ભૂલ હતી। સમય જતાં ઘરમાં તણાવ વધતો ગયો હતો અને મારી માને સનાને જવાબદારી માનવા લાગી હતી, અને હું બધું જ જોઈને પણ ચૂપ રહ્યો હતો। અંતે પરિસ્થિતિ એવી બધી બની ગઈ હતી કે મેં તેને છૂટાછેડા પણ આપી દીધા હતા, અને તે કોઈ ફરિયાદ કર્યા વગર ચૂપચાપ ચાલી ગઈ હતી। અને થોડા સમય પછી મારા બીજા લગ્ન પણ કર્યા હતા, અને બીજા લગ્ન પૂર્વ મારી જિંદગીમાં આવી હતી। તે ખૂબ જ સમજદાર અને પ્રેમાળ સ્વભાવની હતી, પરંતુ પહેલી પત્ની જેવી ન હતી। આ અલગ જ લાગતી હતી। તેણે ઘરમાં ફરીથી ખુશીઓ લાવી દીધી। થોડાક સમયમાં જ તે માતા બનવાની ખુશખબરી લઈને આવી હતી, અને ઘર ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું। પરંતુ મારા મનમાં ફરી એ જ શંકા ઊભી થઈ ગઈ હતી કે બાળકોના જન્મ પછી પણ હું અંદરથી શાંત ન હતો, અને હું પોતાના જ વિચારોમાં ફસાઈ ગયો હતો, અને મને મારા પોતાના જ વિચારો આવી રહ્યા હતા। અને ત્યાર પછી એવું થયું મિત્રો, એ સાંભળશો તો ખરેખર ચોંકી જશો। અને ધીમે ધીમે પૂર્વથી હું દૂર થતો ગયો હતો, અને સમજાતું ન હતું કે હું કેમ બદલાઈ રહ્યો છું, પરંતુ તે શાંતિથી બધું જ સહન કરી રહી હતી અને મને કંઈ પણ ન કહ્યું। એક દિવસ અચાનક સનાનો ફોન આવ્યો હતો, અને ઘણા વર્ષો પછી તેનો અવાજ સાંભળીને હું ચોંકી ગયો હતો। તેણે શાંતિથી કહ્યું, જો તું સાચું જાણવા માંગતો હોય તો એકવાર મળી જા। આ વખતે મેં પોતાને રોક્યો ન હતો અને તેને મળવા ગયો હતો। તેના ઘરે પહોંચીને હું ગૂંચવાઈ ગયો હતો, અને ત્યારે વાતાવરણ એકદમ શાંત હતું, પણ કંઈક ગંભીર લાગતું હતું। સનાએ મને બેસાડ્યો અને ધીમે ધીમે સચ્ચાઈ જણાવવાનું શરૂ કર્યું હતું, અને તે બોલી કે આ લગ્નમાં ખુશ ન હતી, અને તેના મનમાં બીજા માટે લાગણી હતી, અને પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે તેને મારી સાથે લગ્ન કરવા પડ્યા હતા। ત્યાર પછી એવું થયું મિત્રો, એ તમે સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના રૂવાડા ઊભા થઈ જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। પરંતુ તેણે મનમાં નક્કી કર્યું હતું કે આ સંબંધ લાંબો સમય નહીં રાખે, અને તેને પરિસ્થિતિ પોતાની રીતે વાળી, અને એક એવી ગેરસમજ ઊભી થઈ ગઈ હતી કે મને જ લાગવા લાગ્યું હતું કે મારી અંદર કોઈ ખામી છે, અને તેની વાત સાંભળીને અસ્પદ થઈ ગયો હતો, અને
અને એટલા વર્ષોથી જે હું સત્ય માનતો હતો તે ફક્ત એક ગેરસમજ હતી અને મારા અંદર કોઈ ખામી ન હતી અને એની અંદર પણ કંઈ ખામી ન હતી. અને આ જાણીને મારા મનમાં એક સાથે રાહત અને પસ્તાવો બંને ઉઠ્યું હતું. અને ત્યાર પછી સનાએ મને કહ્યું હતું પૂર્વા તેની ઓળખીતી હતી અને તેણે જ આ સંબંધ જોડવામાં મદદ કરી હતી, કારણ કે એને મારી સાથે લગ્ન નહોતા કરવા એટલા માટે. અને તેને લાગતું હતું કે હું એક સારો માણસ છું અને સારા એવા જીવનમાં ખુશી આવવી જોઈએ. અને પછી તેણે શાંતિથી કહ્યું હતું પૂર્વાના બધા જ બાળકો તમારા જ છે. અને આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. ખરેખર મિત્રો, જો આ વાર્તા તમારા દિલને અડી જાય તો લાઈક કરી દેજો. મારી દરેક ભૂલ યાદ આવી જાય છે જ્યારે મેં પૂર્વા પર શંકા કરી અને જ્યારે મેં તેને સમજ્યા વગર દુઃખ આપ્યું હતું અને જ્યારે મેં પોતાના જ બાળકોને દિલથી સ્વીકારવામાં થોડુંક મોડું કર્યું હતું. પરંતુ કાંઈ વાંધો નહીં. તરત જ હોસ્પિટલમાં ગયો અને ત્યાં પૂર્વા અને અમારું નવું બાળક હતા. અને ત્યાં દરવાજા ઉપર જ ઊભો રહીને હું થોડોક સમય વિચારતો રહ્યો હતો. અને ત્યાર પછી અંદર ગયો હતો તો મને જોઈ રહી હતી પૂર્વા. અને ત્યારે તેની આંખોમાં પ્રશ્નો હતા પણ સાથે સાથે વિશ્વાસ પણ એટલો જ હતો. અને હું તેની પાસે ગયો હતો અને ત્યાર પછી તેનો હાથ પકડીને ધીમેથી મને કહ્યું હતું, મેં તેને કહ્યું કે મને માફ કરી દે પૂર્વા, મેં તમને સમજવામાં ભૂલ કરી. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારે, પરંતુ તેના ચહેરા પર શાંતિ હતી. અને મેં મારા બાળકને ગોદમાં લીધું હતું એટલે કે હું રમાડવા લાગ્યો હતો. અને આ વખતે મારા દિલમાં શંકા ન હતી, ફક્ત પ્રેમ હતો. અને એ દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ હતી અને મેં મારા અતીતની ભૂલો સ્વીકારી હતી અને મારા પરિવાર સાથે એક નવી શરૂઆત કરી હતી. અને ત્યાર પછી હવે હું મારા બાળકો સાથે સમય વિતાવું છું અને ખૂબ જ ખુશ રહીએ છીએ અમે બધા લોકો. તમને પણ વાર્તા સાંભળીને મજા આવતી હોય તો એક કમેન્ટ કરતા જજો અને તેમની નાની નાની ખુશીઓમાં ખુશ થાવ છું. અને પૂર્વ સાથેનો સંબંધ પણ હવે વધુ મજબૂત બનાવું છું. થોડા સમય પછી સનાનો ફોન ફરીવાર મારામાં આવ્યો હતો અને આ વખતે તેના અવાજમાં શાંતિ હતી. તેણે કહ્યું કે તેને ખુશી છે કે મારી જિંદગી સંભાળી લીધી અને મારી જિંદગી સારી રીતે ચાલે છે. અને તેણે માફી પણ માંગી હતી. મેં પણ તેને દિલથી માફ કરી દીધી હતી કારણ કે હવે મારા મનમાં કોઈ વેર ન હતા. મિત્રો, આ સમર્જન ઘટના એ મને એક મોટો એવો પાઠ શીખવ્યો છે. અને સચ્ચાઈ કેટલી પણ કઠિન હોય પરંતુ તેને સ્વીકારવી જ પડે. અને સ્વીકારવી એ જ સાચી શંકા અને ગેરસમજ સંબંધોને તોડી નાખે છે અને જ્યારે વિશ્વાસ અને પ્રેમ મજબૂત બનાવે છે. અને મિત્રો, આ વાર્તા તમારી સાથે થાય તો તમે શું કરો એ કમેન્ટ કરતા જજો. અને અંતે તે ખુશી એમાં જ છે કે આપણે પોતાની ભૂલો સ્વીકારીને આગળ વધી જઈએ, પોતાના લોકો સાચા હોય દિલથી અપનાવીએ. અને મિત્રો, આ વાર્તા માત્ર ને માત્ર મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી અને રજૂ કરવામાં આવી હતી. તો આને ફક્ત કાલ્પનિક રીતે જ જોવો, અન્યથા ન જોતા. ઓકે, કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ હોતા નથી. વાસ્તવિક ઘટનાથી કોઈ સંબંધ નથી. તમને આવી ભાવનાત્મક અને અર્થપૂર્ણ વાર્તાઓ ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ન જતા. ઓકે મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવી અને મજેદાર અને એ ખૂબ જ ખાસ એવી વાર્તા છે, તો એને જોવાનું ભૂલી ન જતા. મિત્રો, ત્યાં સુધી આવજો. આવતીકાલે ફરી મળીશું. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવજો મિત્રો, ધન્યવાદ. બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો.